હવે આપણે BSc સેમ 5 એમાં પેપર નંબર 502 ફિઝિક્સમાં 502 502ની અંદર યુનિટ નંબર 1 અને તેમાં સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ અને આ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સની અંદર આપણે લેક્ચર સિરીઝ નંબર 6 નંબરનું આપણે લેક્ચર લઈએ છીએ. માં શરૂઆત કરીએ છીએ 6 નંબરના લેક્ચરની. 6 નંબરના લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલા જે આપણે સૌથી પહેલા અગાઉ જે ચલાવ્યું હતું એની વાત કરી દઈએ. લાસ્ટ એક ટોપિક આપણે અહીંયા મીન વેલ્યુ એન્ડ ફ્લક્ચ્યુએશન આ ટોપિક હતો. આની સ્લાઇડ મેં તમને સમજાવેલી પણ હતી, મીન વેલ્યુ એન્ડ ફ્લક્ચ્યુએશન. છતાં પણ એક વખત આપણે આનું રિપીટ કરી દઈએ. ફરીથી મિત્રો ધ્યાન આપજો કે આ 6થું લેક્ચર છે. તમને કોઈ પણ મુશ્કેલી હોય તો મારા મોબાઈલ વોટ્સઅપ ઉપર તમે મને જાણ કરી શકો છો. મોબાઈલ વોટ્સઅપ નંબર જે છે 9974712324. મોટાભાગે ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે, એનો જવાબ મળી રહે છે. જો વધારે લાંબો જવાબ હોય તો હું એમને નેક્સ્ટ લેક્ચરમાં જવાબ આપું છું. એટલે તમે પણ આવી રીતે પૂછતા રહેજો. 6થા નંબરનું લેક્ચર છે. આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ મીન વેલ્યુ એન્ડ ફ્લક્ચ્યુએશન. 5.4 એટલે સિલેબસનો આપણો ટોપિક છે. આપણે જે બુકનો જો યુઝ કરીએ છીએ એ ઇન્ટ્રોડક્શન ટુ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ બાય બીબી લાઉડ. તો પહેલો પોઈન્ટ છે મીન વેલ્યુ ફ્લક્ચ્યુએશન. મીન વેલ્યુ એટલે એક સરેરાશ વેલ્યુ જે છે અને એના અંદર કેટલા પ્રમાણમાં ફ્લક્ચ્યુએશન એટલે વધઘટ થાય છે એની આપણે વાત કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે પહેલો પોઈન્ટ લઈએ કે ધારો કે કોઈ એક વિધેય f છે અને આ f વિધેયનું આપણે સરેરાશ મૂલ્ય જો મેળવવું, કોઈ પણ વિધેય f એ ઉર્જા હોઈ શકે, વેગમાન હોઈ શકે, દબાણ હોઈ શકે, કોઈ પણ વિધેય f છે. તો સરેરાશ f ઇઝ ઇક્વલ ટુ સિમ્બોલ છે, બે બાજુ જે એરો આવી રીતે કર્યા છે અહીં તમે જો હું કર્સર દ્વારા બતાવું છું તો તમને ખ્યાલ આવશે. અહીંયા જુઓ આ પ્રમાણે જે છે ને આ એરો અને સરેરાશ f કહેવાય. સરેરાશ f ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આલ્ફા f આલ્ફા પી આલ્ફા અને આપણે ઇક્વેશન નંબર 1 કહીશું. હવે અગાઉ આપણે જે ચલાવ્યું કેનોનિકલ વિસ્તરણના કેસનો ઉપયોગ કરતા એ સ્લાઇડ પણ તમે જોઈ શકો છો અહીંયા. તો આ વિસ્તરણનો આપણે ઉપયોગ કરીએ છીએ. pi ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ બીટા ei અપોન સિગ્મા e રેઝ ટુ માઇનસ બીટા ei. આનો આપણે ઉપયોગ કરીએ અને હવે આપણે આગળ જઈએ તો જુઓ તો આ સમીકરણમાં આ પી આલ્ફાની કિંમત આવી રીતે લખી શકાય છે. એને આપણે ઇક્વેશન નંબર 2 કહીશું. ચલો હવે કેનોનિકલ વિસ્તરણ મુજબ ઉર્જાનું સરેરાશ મૂલ્ય નીચે પ્રમાણે લખી શકાય. ચલો ઉર્જા માટે સરેરાશ મૂલ્ય લઈએ તો સરેરાશ E ઇઝ ઇક્વલ ટુ E આલ્ફા. જુઓ ધ્યાન આપો આ f છે. f એ કોઈ પણ એક સામાન્ય વિધેય બતાવે છે પણ f ના બદલે હવે સ્પેશિયલ આપણે એક ભૌતિક રાશિ લઈએ છીએ જેને આપણે ઉર્જા E વડે દર્શાવીએ છીએ. તો આ જે f ના બદલે ઉર્જા E લઈએ છીએ તો અહીંયા પણ f ના બદલે શું આવશે? E આલ્ફા આવશે. અને અહીંયા તો ઉર્જાનું વિધેય છે બતાવેલું જ છે. આ ઇક્વેશન નંબર 3 વડે દર્શાવીશું. હવે યાદ રાખજો હંમેશા આ સિગ્મા e રેઝ ટુ માઇનસ બીટા e આલ્ફા જે છે એના બદલે આપણે z વડે દર્શાવીએ છીએ. ભાઈ e રેઝ ટુ માઇનસ બીટા e આલ્ફા ઇઝ ઇક્વલ ટુ હંમેશા z. આ યાદ રાખવાનું તમારે. તો એને આપણે ઇક્વેશન નંબર 4 વડે દર્શાવીશું. હવે આપણે સરેરાશ E ઇઝ ઇક્વલ ટુ આ નવી વાત કરી છે માઇનસ 1 અપોન z ડેલ z અપોન ડેલ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ અપોન ડેલ બીટા લેન z. હવે આ પોઈન્ટથી કર્સર જોજો આ પોઈન્ટથી આ પોઈન્ટ કેવી રીતે આવી એ સમજાવું એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવશે કે આ પોઈન્ટથી આ પોઈન્ટ કેવી રીતે આવ્યું.
સૌથી પહેલા આ શું લખેલું છે? લેન ઝેડ. લેન ઝેડ જે છે એનું વિકલન શું થાય? તો 1/z. કોઈ પણ log x હોય એનું વિકલન થાય 1/x. અહીં આપણે આ જે log x જે આપેલું છે, log z આપેલું છે એની વાત કરીએ છીએ, તો એનું વિકલન શું થશે? 1/z થશે. પણ આ log z નું z ની સાપેક્ષે વિકલન કર્યું કહેવાય. બરાબર? આર્યે z ની સાપેક્ષે વિકલન કર્યું હોય. આપણે કોની સાપેક્ષે વિકલન કરવાનું છે? બીટાની સાપેક્ષે. જો આ લખ્યું છે બીટા, અહીંયા લખ્યું છે, જો કર્સર જલ્દી હાથમાં નથી આવતો, આ બીટાની સાપેક્ષે. લેન z નું z ની સાપેક્ષે તો 1/z આવી જશે. પછી ફરી પાછું z નું બીટાની સાપેક્ષે વિકલન કરીશું એટલે del z upon del બીટા આવશે. આ del z upon del બીટા આવશે. બરાબર? મતલબ આના બરાબર શું આવશે? અહીંથી આ પોઈન્ટથી આ પોઈન્ટ ઉપર આવો તો લેન z એટલે 1/z del z upon બીટા. લખ્યું 1/z del z upon del બીટા. એનો મતલબ એવો થયો કે આ માઇનસ માઇનસ તો બે બાજુ છે, એટલે માનો કે તમે બે બાજુ ધ્યાનમાં ના લો તો પણ ચાલે. એનો મતલબ એમ થયો કે આના બરાબર 1/z del z upon del બીટા. અથવા તો બીજી રીતે કહેવામાં આવે તો આનું જો સંકલન કરી દેવામાં આવે તો આપણને આ વસ્તુ પ્રાપ્ત થાય છે. એને આપણે ઇક્વેશન નંબર 5 કહીએ છીએ. હવે આપણે ઈ સ્ક્વેર લઈએ. જો અહીંયા ધ્યાન આપો, ઈ સ્ક્વેર. તો આ બધા ઈ આલ્ફાનો સ્ક્વેર થશે. આનો સ્ક્વેર નહીં થાય, આ ધ્યાન રાખજો. તો ઈ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 1/z del સ્ક્વેર z upon del બીટા સ્ક્વેર. અગાઉની સ્લાઇડ જુઓ તો તમને ખ્યાલ આવી જશે. 1/z del z upon del બીટા. પરંતુ ઈ નો સ્ક્વેર લઈશું એટલે z નો પણ શું થશે? અહીંયા z નો પણ સ્ક્વેર થશે. મતલબ ડબલ વિકલન થશે. બસ. બરાબર? ફરી એકવાર આ સિગ્મા e રેઝ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તો z મૂકી જ કાઢ્યા. આના બદલે z મૂકી કાઢ્યા અને પેલું જે છે એના બદલે આપણે શું કરીએ? del સ્ક્વેર z upon del બીટા સ્ક્વેર. બરાબર? મતલબ કે ફરી પાછું અહીંયા જુઓ, સરેરાશ ઈ જે છે એના બદલે જે આપણે આ કિંમત મૂકી, બરાબર, એના બદલે આપણે z મૂક્યો છે. હવે જો ઉર્જામાં થતો ફેરફાર અને ઉર્જાનું ફ્લક્ચ્યુએશન કહે છે. બરાબર? આને શું કહેવામાં આવે? આ વસ્તુ જે આપ્યું છે ઉર્જામાં થતો ફેરફાર, મતલબ ડેલ્ટા ઈ. ઈ એટલે ઉર્જા અને ડેલ્ટા ઈ એટલે ઉર્જામાં થતો ફેરફાર કહેવાય. અને એનો પાછું શું લઈ છે? સરેરાશ. આપણે પ્રશ્ન શું છે? મીન વેલ્યુ ફ્લક્ચ્યુએશન. મીન એટલે શું? MEAN. મીન એટલે જો આ મીન નો સિમ્બોલ છે સરેરાશ. વેલ્યુ એટલે ધારો કે આપણે ઉર્જા ઈ છે અને ફ્લક્ચ્યુએશન એટલે ડેલ્ટા. ડેલ્ટા એટલે ફેરફાર. અને એનો આપણે સ્ક્વેર લઈશું અને પછી આપણે એનું વર્ગમૂળ લઈ લઈએ તો પછી સરેરાશ વર્ગિત વર્ગમૂળ આપણે જે લેતા હતા VRMS એ પ્રમાણે આવી જશે. ચલો, તો ફ્લક્ચ્યુએશન કેટલું થાય છે? દાખલા તરીકે એની મૂળ વેલ્યુ ઈ છે, એની ઓરિજિનલ વેલ્યુ કેટલી છે? ઈ છે, અને ઈ માઇનસ સરેરાશ ઈ લખીશું એટલે આ એનું ફ્લક્ચ્યુએશન થશે. જેવી રીતે અહીંયા સ્ક્વેર છે એવી રીતે આ સ્ક્વેર કર્યો છે અને આ જે છે એવરેજ લખી છે. ટૂંકમાં ડેલ્ટા ઈ નો મતલબ ઈ માઇનસ સરેરાશ ઈ. ચલો, હવે આ ખાલી ઈ છે એટલે ઈ નો સ્ક્વેર થશે. સરેરાશ તો બંને બાજુ આવશે અને આ જે છે ઈ પછી સરેરાશ અને પછી સ્ક્વેર છે. ઈ પછી સરેરાશ અને પછી સ્ક્વેર છે. આ બંનેમાં ધ્યાન આપજો. આ ઈ સ્ક્વેર નું સરેરાશ છે અને આ જે છે ઈ નું સરેરાશ એનો વર્ગ છે. ચલો તારે હવે આની કિંમત આપણે મૂકીએ. આ 1/z del સ્ક્વેર z upon del બીટા સ્ક્વેર. એ કિંમત ક્યાંથી લાવ્યા? અહીંથી લાવ્યા. બરાબર? એક મિનિટ, આ થોડું કલ્સર આપણે સરખું કરીએ. બરાબર? તો જો અહીંયા તો જો આ કિંમત આપણે લીધી છે અહીંયા.
આ કર્સરને અંદર લાવું છું, પણ અંદર આવતા ક્યાંય જોવા મળતું નથી. યસ, તો આપણે આ કિંમત જે મૂકી છે ફરી એકવાર જોઈ લઈએ છીએ. આપણે કર્સરમાં હાઇલાઇટરના બદલે ઇન્ક કલર લઈએ છીએ અને એ આ પ્રમાણે કલર લઈએ. ચલો, આ કિંમત જે છે ને ડેલ સ્ક્વેર ઝેડ અપોન ડેલ બીટા સ્ક્વેર, બરાબર છે. આ અહીંથી કિંમત લીધી છે, અહીંથી. આ કિંમત જે છે, બરાબર છે, આ કિંમત જે છે એ કોની બતાવે છે? સરેરાશ ઈ નો સ્ક્વેર. એ કિંમત મેં અહીંયા મૂકી છે, 1/z ડેલ સ્ક્વેર ઝેડ અપોન ડેલ બીટા સ્ક્વેર. અને સરેરાશ ઈ ની કિંમત, આ સરેરાશ ઈ ની કિંમત ક્યાંથી લાવી? તો જો સરેરાશ ઈ ની કિંમત અહીંથી લાવી છે આપણે, આ રહી કિંમત. આ કિંમત જે છે એ સરેરાશ ઈ ની કિંમત છે, બરાબર. આ સરેરાશ ઈ ની કિંમત છે. એ કિંમત મેં નેક્સ્ટ સ્લાઇડની અંદર અહીંયા મૂકી છે. એ અહીંયા આપણે મૂકી કાઢેલી છે, અહીંયા મૂકી કાઢેલી છે. એક વસ્તુ મિત્રો ધ્યાન આપો, સૌથી પહેલા તમે એનો ફોટોગ્રાફ લઈ લો, કેમ કે હવે આપણે હાઇલાઇટર ચાલુ કર્યું છે એટલે પછી આખી સ્લાઇડ તમે બગડી જશે. તો એક ફોટો કેપ્ચર કરી દો આ સ્લાઇડનો. દરેક નવી સ્લાઇડ આવે એટલે ફોટો કેપ્ચર કરી દો, એટલે મને આ વસ્તુ સમજાવતો ફાવે. ચલો, હવે આના બદલે શું લખ્યું છે જુઓ. આ જે આપ્યું, આ ઉપરની વસ્તુ જે આપ્યું છે, આ વસ્તુ, એના બદલે આપણે શું લખ્યું? ડેલ સ્ક્વેર ડેલ બીટા સ્ક્વેર અપોન ઇન્ટુ લેન ઝેડ. આ વસ્તુ જે લખ્યું એની વાત કરીએ. આ કેવી રીતે આવ્યું એની વાત કરીએ. ચલો, આ જે લેન ઝેડ આપેલું છે, ફોટો પાડી લીધો. ચલો, હવે આપણે જોઈએ આ જે લેન ઝેડ જે છે એ લેન ઝેડ નું શું કરો? વિકલન કરો. શું આવશે? 1/z. પછી શું આવશે? ડેલ ઝેડ અપોન ડેલ બીટા. ઓકે, ફરી પાછું એનું બીટાની સાપેક્ષે વિકલન કરો. 1/z ડેલ ઝેડ અપોન ડેલ બીટા, બે વિધેયો થયા. એનું બીટાની સાપેક્ષે વિકલન કરવા માટે ગુણાકારનો નિયમ વાપરીશું. મેથ્સ વાળા વિદ્યાર્થીઓને ખાસ ખ્યાલ હશે. ગુણાકારનો નિયમ કયો છે? કોઈ પણ એક વિધેય અચલ રાખીએ, બીજાનું વિકલન કરીએ, બીજું વિધેય અચલ રાખીએ, પહેલાનું વિકલન કરીએ. એ ગુણાકારનો નિયમ છે. હવે આપણે અહીંયા સમીકરણ 7 સુધી આવી ગયા. સમીકરણ 7 કેવી રીતે આવ્યું? તો લેન ઝેડ ની કિંમત આપણે મૂકી કાઢી, એટલે અહીંયા શું લખી શકાશે? ડેલ ઈ અપોન ડેલ બીટા. બરાબર, લેન ઝેડ ની કિંમત અહીંયા લખેલી છે, જુઓ. એ અહીંયા 1/z ડેલ ઝેડ અપોન ડેલ બીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ અપોન ડેલ બીટા ઇન્ટુ લેન ઝેડ. બરાબર, તો ડેલ અપોન ડેલ બીટા ઇન્ટુ લેન ઝેડ આવી ગયું. હવે આપણે આગળ જઈએ એ પહેલા થોડુંક ફરી પાછું અહીંયા ઇરેસ ઓલ, બરાબર છે, આ કરી દઈએ. ફરી પાછું આગળ જઈએ છીએ, પછી પાછું ઇન્ક કલર લઈએ છીએ અને એમાં આપણે કંઈક રેડ લઈએ. ચલો, ફરીથી એક વસ્તુ આ ધ્યાન આપજો કે આ વસ્તુ જે આપ્યું છે અહીંયા, આ વસ્તુ જે આપ્યું છે એ કેવી રીતે આવ્યું? બરાબર, તો તમે આનું વિકલન જે છે ને એ રિવર્સમાં કરો એટલે આ સ્ટેપ તમારા આવી જશે. આ સ્ટેપ તમારા આવી જશે. કોનું વિકલન ફરીથી કરવાનું છે? ફરીથી એક વખત ધ્યાન આપો તો તમને હું સમજાવું ફરીથી. જો, બરાબર, તો જો આ વસ્તુ જે આપેલું છે, આ લેન ઝેડ, બરાબર, એ લેન ઝેડ નું વિકલન 1/z ડેલ ઝેડ અપોન ડેલ બીટા થશે. પછી પાછું એનો ગુણાકારનો નિયમ વાપરી શકાશે અને ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકાશે? ડેલ ઝેડ અપોન ડેલ બીટા લખી શકાશે. બરાબર, તો હવે આપણે આગળ છીએ. હવે જો આ સમીકરણ 7 મળી ગયું આપણને, અને યાદ રાખો બીટા ઇઝ ઇક્વલ ટુ 1/kT. કે એટલે બોલ્ટ્ઝમેન અચળાંક છે, ટી એ કેલ્વિનમાં તાપમાન છે. આ હંમેશા યાદ રાખો, બરાબર છે. આ ખાસ તમારે જરૂર પડશે, બરાબર છે. એ વસ્તુ યાદ રાખશો એટલે તમને ખ્યાલ આવશે. હંમેશા વારંવાર આ કિંમત મૂકતા રહીશું. બીટા ઇઝ ઇક્વલ ટુ 1/kT. કે એટલે બોલ્ટ્ઝમેન અચળાંક છે અને ટી એટલે તાપમાન બતાવે છે. ચાલો, ફરી પાછો આ પોઈન્ટ ઉપર આગળ છીએ. બરાબર, ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? આ સમીકરણ 7 મુજબ લખ્યું જુઓ.
તો ફરક શું છે? બીટા ઇઝ ઇક્વલ ટુ શું મૂક્યા છે? 1/kt લખ્યા છે. એટલે અહીંયા બીટા ઇઝ ઇક્વલ ટુ 1/kt લખાશે. કેવી રીતે આ kt આવ્યા એ પણ સમજી લો એક વખત. અહીંયા ડેલ ઈ અપોન ડેલ બીટા, પણ બીટા ઇઝ ઇક્વલ ટુ 1/kt એટલે t અહીંયા આવ્યા અને પછી અહીંયા શું લખાશે? k. મતલબ અહીંયા સીધે સીધું બીટા, આ જે બીટા ઇઝ ઇક્વલ ટુ 1/kt નથી મૂકવાનું, પણ આ બીટા ઇઝ ઇક્વલ ટુ આ જે વસ્તુ જે આપેલું છે, આ વસ્તુ જે આપેલું છે એનામાં અંદર માનો કે અહીંયા આ જે વસ્તુ આપેલું છે બીટા ઇઝ ઇક્વલ ટુ 1/kt, એનું તમારે વિકલન કરવાનું. શું કરવાનું? ડેલ બીટા અપોન ડેલ ટી. બરાબર છે? અને ડેલ બીટા અપોન ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? મેથ્સ વાળા વિદ્યાર્થીઓ 1/k તો અચલ છે અને 1/t નું માઇનસ 1/t² આવશે અને પછી શું લખાશે? ડેલ ટી અપોન ડેલ બીટા. એ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા આ સૂત્ર અહીંયા મેળવી શકાશે, આર્ય સૂત્ર મેળવી શકાશે, આ સૂત્ર મેળવી શકાશે. બરાબર છે? ચાલો હવે અહીંયા ડેલ ઈ અપોન ડેલ ટી તો લખી કાઢ્યા. જો આ ડેલ ઈ અપોન ડેલ ટી, તો એના બદલે તો આ લખી કાઢ્યા. પણ ડેલ ટી અપોન ડેલ બીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? kt². કેવી રીતે? તો જો હું તમને સમજાવું. તો આ જે છે આ વસ્તુ એનું તમારે વિકલન કરવાનું. બરાબર છે? પહેલા તો ટી ના સૂત્રનો કરતા બનાવી દો. ટી ના તો ટી ઇઝ ઇક્વલ ટુ 1/kb લખાશે. પછી ડેલ ટી અપોન ડેલ બીટા, આ જે છે ડેલ ટી અપોન ડેલ બીટા મેળવવાનું છે. તો ટી નું અહીંયા ટી ના સૂત્રનો કરતા બનાવ્યો અહીંયા, તો એનું વિકલન કરીશું એટલે kt² આવી જશે. ઓકે, તો kt² આવી જશે અને એના પછી આપણે અહીંયા આગળ વધીએ તો kt² આયા પછી શું કરીએ છીએ જુઓ. આ જે ફરીથી આ કિંમત છે બરાબર, એ કિંમત અહીંયા લખી અને kt² છે, આ kt² છે એના બદલે મેં અહીંયા kt² લખ્યું અને આને આપણે શું કહેવામાં આવે છે? વિશિષ્ટ ઉષ્મા કહેવામાં આવે છે. યાદ રાખો, બહુ સાદી ભાષામાં કહીએ તો ઉર્જા ભાગ્યા તાપમાન. ઉર્જા ભાગ્યા તાપમાન એટલે અહીંયા લખી શકાશે વિશિષ્ટ ઉષ્મા લખી શકાશે ઉર્જા ભાગ્યા તાપમાન. એટલે બોલો હવે આપણે અહીંયા આ સમીકરણ 8 સુધી આવી ગયા. આપણું આ સમીકરણ નંબર 8. કેનોનિકલ વિસ્તરણની ઉર્જાની વધઘટ પ્રમાણસર ચોક્કસ હીટ એટલે ગરમી તો બહુ સાદી ભાષામાં લખ્યું છે, ઉષ્મા લખજો, નીચે પ્રમાણે લખી શકાય. બરાબર છે? કોઈને હજી પણ જો ફોટો પાડવાનો રહી ગયો હોય તો હવે પાડી લેજો. હવે આપણે બધું ઇરેઝ કરી કાઢેલું છે. બરાબર. ફરી પાછું અહીંયા આપણે નેક્સ્ટ સ્લાઇડ લઈએ તો નેક્સ્ટ સ્લાઇડનો એક ફોટોગ્રાફ લઈ લો. તો પછી આપણે કર્સરથી જે હાઇલાઇટર થાય તો હાઇલાઇટરથી મતલબ કે તમને ખ્યાલ આવે. તો સૌથી પહેલા આનો એક ફોટોગ્રાફ લઈ લો. ચાલો હવે આપણે શરૂઆત કરીએ છીએ. તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા લખ્યું છે આદર્શ વાયુ માટે ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ 3/2 NKT. આ સૂત્ર ફેમસ છે. 3/2 RT આ સૂત્ર પણ ખ્યાલ છે. ચલો હવે આપણે લઈએ છીએ ઓરડાના તાપમાને આદર્શ વાયુ માટે ઉર્જા માપનનો ફેરફાર. તો આ આપણે ઉર્જા માટેનો ફેરફાર છે. ઓરડાના તાપમાને ઉર્જાનો થતો ફેરફાર, આ ઉર્જા કહેવાય, આનો ફેરફાર કહેવાય. દરેકનો સ્ક્વેર લીધો છે અને ત્યારબાદ સરેરાશ ઇઝ ઇક્વલ ટુ, જો આપણી પાસે અહીંયા લખી શકાય KT² 3/2 NK. બરાબર, ડેલ્ટા T² એટલે KT² 3/2 NK ક્યાંથી આવ્યું? તો KT² અહીંયા જે અહીંયા ડેલ્ટા E² એટલે લખ્યું 3 KT² આવ્યું, આ KT² બરાબર છે. ડેલ E અપોન ડેલ T આ સૂત્ર આવ્યું છે. તો નેક્સ્ટ આપણે લઈએ
તો અહીંથી આપણે લખી શકાશે 3/2 n k સ્ક્વેર t સ્ક્વેર. બરાબર. તો આ સૂત્ર અહીંયા kt સ્ક્વેર નું સૂત્ર આવ્યું. એકચ્યુઅલી અહીંયા શું છે, આ વસ્તુ જે છે ને આનું તમે ડેલ ઈ લઈએ ને, એટલે ડેલ ઈ અપોન ડેલ ટી લઈશું તો પણ કિંમત આવશે 3/2 n k આવશે. બરાબર, એ પ્રમાણે કિંમત આવી જશે. ચલો ફરી પાછું અહીંયા જોઈએ છે કે જ્યાં l ઇઝ ઇક્વલ ટુ, ફરી આપણે ધારી કાઢીએ, l ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે 3/2 n k ધારી કાઢીએ. ચલો હવે સરેરાશ પ્રમાણસરનું આંશિક મૂલ્ય નીચે પ્રમાણે લખી શકાશે. આંશિક મૂલ્ય લેવા માટે શું કર્યું? ડેલ્ટા ઈ નો સ્ક્વેર અપોન ઈ સ્ક્વેર રેઝ ટુ 1/2. ચલો ડેલ્ટા ઈ નો સ્ક્વેર એની કિંમત લખી, તો ડેલ્ટા ઈ નો સ્ક્વેર જે છે, આ છેદ જે છે ને, આ કિંમત, આ છેદની અંદર આ જે કિંમત કેટી સ્ક્વેર જે છે એની કિંમત સીધી એ અહીંયા લખી છેદમાં, આ કિંમત અહીંયા લખી. બરાબર, છેદમાં જુઓ આ વસ્તુ જે છે ને, આ વસ્તુ એનો મેં શું કર્યું છે, અહીંયા સ્ક્વેર કર્યું છે અને છેદમાં કિંમત લખી છે. લખી કાઢી, આ સ્ક્વેર કર્યો અને છેદમાં કિંમત લખી કાઢી. ચલો પછી આ જે કિંમત જે છે 3/2 nk સ્ક્વેર t સ્ક્વેર બરાબર છે બાય 2, એ કિંમત જે છે એ ઉર્જાની કિંમત લખી. ક્યાંથી કિંમત લીધી છે? 3/2 nk સ્ક્વેર t સ્ક્વેર, એ આ કિંમત લીધી. બરાબર, આ રીએ કિંમત લીધી અને પછી અહીંયા શું કર્યું છે? સ્ક્વેર કર્યો છે. અને બંનેનું આપણે અહીંયા બંનેનું એ અહીંયા 1/2 કર્યા છે, કેમ કે 1/2 અહીંયા પણ આપેલા છે, એ આ 1/2 અહીંયા પણ આપેલા છે. બરાબર, તો જો ઇઝ ઇક્વલ ટુ આનું સાદુરૂપ આપશો, એક મેં આપણે કલ્સર પાછું લાવી લઈએ તો ખ્યાલ આવે. જો એ આ કલ્સર લાવી લીધું, પહેલા તો ઇરેસ ઓલ સ્લાઇડ કરી દીધું અને ફરી પાછું આપણે એક કલ્સર લાવીએ એટલે તમને ફરી પાછું ખ્યાલ આવે. જુઓ આ કિંમત જે છે, આખી કિંમત જે છે, બરાબર, એ આની કિંમતનો સ્ક્વેર કર્યો છે અને એ પ્રમાણે લાવી છે. અને ફરી પાછું આપણે જોઈએ તો આ કિંમત જે છે ઇઝ ઇક્વલ ટુ આનું સાદુરૂપ આપી દો તો 2/3n રેઝ ટુ 1/2 લખાશે. n ઇઝ વેરી મચ ગ્રેટર ધેન 1. બરાબર, n ઇઝ વેરી મચ ગ્રેટર ધેન 1, તો આ કિંમત જે છે એ અવગણી શકાશે, કેમ કે આ કિંમત બહુ જ મોટી સંખ્યા છે. છેદમાં બહુ મોટી સંખ્યા હોય ત્યારે કિંમત અવગણી શકાય. જો દાખલા તરીકે આપણે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ 1 લેવામાં આવે, કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ 1 લેવામાં આવે તો 2/3 રેઝ ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ આનું સાદુરૂપ કેટલું આવશે? 0.82. આ કિંમત માઇક્રોસ્કોપિક સિસ્ટમ માપની વધઘટ, મતલબ વધઘટને આપણે ફ્લક્ચ્યુએશન બતાવે છે. કઈ કિંમત? આ રહી 0.82 એ ફ્લક્ચ્યુએશન બતાવે છે. જો કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ બહુ જ મોટી કિંમત એટલે 10⁻18 હોય ત્યારે માઇક્રોસ્કોપિક સિસ્ટમને આંશિક વધઘટની કિંમત 0.82 × 10⁻9 મળે છે. 0.82 × 10⁻9 મળે છે. તમે કિંમત મૂકશો એટલે અહીંયા ખ્યાલ આવશે. કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ 10⁻18 મૂકો ને એનું પાછું વર્ગમૂળ લો, એટલે 10⁻9 આવશે. પછી એ છેદમાં જશે એટલે 10⁻9 મળશે અને એની કિંમતને આપણે શું કરી શકાય? અવગણી શકાય. જો આપણે અહીંયા જે સ્લાઇડો બધી લીધી, બરાબર છે, આપણે અહીંયા આ ટોપિક અહીંયા પૂરો થાય છે. મીન વેલ્યુ એન્ડ ફ્લક્ચ્યુએશન. ફરીથી એક વખત જોઈ લો. આ બીટા ઇઝ ઇક્વલ ટુ 1/kt જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું. બીટા ઇઝ ઇક્વલ ટુ 1/kt, બરાબર છે, એનાથી જ તમને ખ્યાલ આવશે. બરાબર છે. પછી અહીંયા પણ તમે જોશો તો અહીંયા મેં ડબલ પેલું વિકલન વાપરેલું છે. વિકલન અને સંકલન પણ તમે મતલબ એક વખત જોઈ લેજો તો તમને ખ્યાલ આવી જાય. ત્યારબાદ અહીંયા
આ કિંમત જોશો તો એમાં બધી કિંમતો મૂકી છે. આ જે 3n k² t²/2 આ કિંમત જે છે એ અહીંયા પહેલા મૂકેલી છે અને પછી આ કિંમત જે છે મતલબ અહીંયા મૂકેલી છે, બરાબર. તો એ રીતે કિંમત મૂકી છે અને ત્યારબાદ આપણે એક નવો ટોપિક લઈએ છીએ, ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ. એક આપણે નવો ટોપિક લઈએ છીએ. ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ લઈએ એ પહેલા થોડીક એની માહિતી સમજી લઈએ. થોડુંક તમને પહેલા તો ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલનો એક ફોટોગ્રાફ લઈ લો. ફોટોગ્રાફ લીધા પછી ફરી પાછું તમને કહેવામાં આવે છે કે કોઈ પણ મુશ્કેલી મોબાઈલ વોટ્સઅપમાં મને કરવી. વોટ્સએપ તમારો જવાબ તમને ત્યાંથી મળી રહેશે. સાથે સાથે તમારું નામ પણ લખી દેવું તો જેથી ખ્યાલ આવે કે કયા વિદ્યાર્થીઓ એક્ટિવ છે. ઓકે, ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ કેટલા પ્રમાણનો પ્રશ્ન છે, આખા પ્રશ્નનો આખો સારાંશ શું છે એ હું તમને સમજાવી લઉં. હવે પછીની સ્લાઇડનો ફોટો લેજો નહીં, કેમ કે આપણે અહીંયા પૂરું કરીશું. આ સ્લાઇડ પૂરી થાય એટલે આખો પ્રશ્ન જે છે એ ફરી પાછું મેથેમેટિક્સ આવે છે, જોઈ લો. ફરી પાછું આ બધું જ મેથેમેટિક્સ છે, બરાબર છે. આ મેથેમેટિક્સ છે, આ યાદ રાખજો. આ મેથેમેટિક્સ છે એટલે નોટ ને પેન લઈને તમારે બેસી જ જવાનું. આજના આ 6થા નંબરના લેક્ચરમાં બસ આ ટોપિક, આ સ્લાઇડ આપણે પૂરી કરીએ છીએ અને પછી આપણે 7મા નંબરનો લેક્ચર જ્યારે લઈએ ત્યારે અહીંથી જ આગળ વધીશું. ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલમાંથી જ આગળ વધીશું. ચાલો, ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ સમજવા માટે કોઈ તંત્ર કેપિટલ એ, આખું તંત્ર કેપિટલ એ છે, બરાબર. એમાં કોઈ એક સૂક્ષ્મ તંત્ર એ ડેશ વિચારો. એમાં એક આ સૂક્ષ્મ તંત્ર એ ડેશ વિચારો. તંત્રની અંદર એક પેટા તંત્ર, સબ સિસ્ટમ કહી શકાય. પછી આગળ જઈએ છીએ. જો અહીં ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલની વ્યાખ્યા મુજબ એ ડેશ અને એ વચ્ચે, એ ડેશ આ દિવાલ છે જો એ ડેશની, અને આ બાકીનું બધું જે છે એ છે. એ ડેશ અને એની વચ્ચે ઉર્જા અને દ્રવ્યની આપલે થાય છે, તેથી આવા તંત્રને ઓપન તંત્ર કહેવાય છે. મતલબ અહીંથી દ્રવ્ય પણ બહાર આવી શકે છે, પછી બહારનું દ્રવ્ય જે છે એ અંદર જઈ શકે છે. આ જ રીતે ઉર્જા પણ અંદરથી બહાર જઈ શકે છે અને બહારથી અંદર જઈ શકે છે. મિત્રો, એક વખત ધ્યાન આપો, આપણે એક આવું તંત્ર લીધું હતું જેમાં ઉર્જાનો જ ફેરફાર થતો હતો, દ્રવ્યનો ફેરફાર થતો ન હતો. કેનોનિકલ એન્સેમ્બલ, બરાબર. યાદ આવે છે એ અને એ ડેશ. ચલો હવે અહીં આગળ વધે. તંત્રની કુલ ઉર્જા કેટલી છે? E0 છે. તંત્રની કુલ ઉર્જા આપણે કેટલી લઈએ છીએ? E0 છે. હવે અહીંયા આ તંત્રની ઉર્જા E જેટલી છે અને એની સંખ્યા જે છે એ કેટલી છે? N0. ટોટલ સંખ્યા E0 છે અને ટોટલ સંખ્યા N0 છે, ટોટલ ઉર્જા E0 છે. તો ટોટલ ઉર્જા આ પ્રમાણે લખી શકાશે. એ આ ટોટલ ઉર્જા E0 ઇઝ ઇક્વલ ટુ E આલ્ફા પ્લસ E ડેશ. E0 ટોટલ ઉર્જા બતાવે છે, તો આ E0 માંથી E આલ્ફા શું છે? કોની ઉર્જા છે? જુઓ, એ ડેશ ની ઉર્જા. E ડેશ જે છે એ કોની ઉર્જા છે? તંત્ર એ ની ઉર્જા. આ જ રીતે આપણી પાસે ટોટલ સંખ્યા કેટલી છે? N0 ઇઝ ઇક્વલ ટુ N આલ્ફા પ્લસ N ડેશ. N આલ્ફા કોની ઉર્જા બતાવે છે? એ ડેશ ની ઉર્જા બતાવે છે. અને N ડેશ જે છે એ કોની ઉર્જા બતાવે છે? એની ઉર્જા, એની સંખ્યા. કેપિટલ N એટલે સંખ્યા. તો જુઓ, આટલા સુધી આપણે અહીંયા લીધું છે. હવે આપણે આગળ વધીએ એ પહેલા અત્યાર સુધી જે કંઈ લીધું છે એની મતલબ કે યાદ કરી દઈએ. આજે તો બહુ ઓછું લીધું છે. મીન કેનોનિકલ
ફ્લક્ચ્યુએશન લીધું છે અને ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલની આપણે શરૂઆત કરી છે. બસ હવે પછી બીજો લેક્ચર લઈશું ટૂંક સમયમાં. 7મા નંબરનો લેક્ચર આવશે. અહીં આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.